જય સચિદાનંદ. પ્રોફેસર સાહેબ ઉભા રહેજો. સર્વકાળ હિતકારી જ્ઞાનવાણી દેશના સર્વ સામાન્ય સિદ્ધેશ્વરા અમર વચનયા આર્ત ધ્યાને અગ્ર શોચી વર્તે આત્મપીડને સાત પેઢી ઉપાધિમાં વ્યગ્ર રહે ચિંતને વર્તમાન વેડફે ઉર્ગલી ત્રિપાદમાં આવા હત ભાગિયા જાય છે તિર્યંચમાં રૌદ્ર ધ્યાને હિંસા પીડા અગ્નિધારી જલતો જીવ કોઈ નાયે ખેતરોમાં સાંઢ ચરે પાશવીય બદતમીઝી વિના હકી પાપો કષ્ટી બેહદ નરકાધિકારીને ભારી ખેદ કંપી ભોગવટ સધર્મ ધ્યાને શુભ કાર્યે દેહ વર્હે ઉપકારાય પ્રેમ બક્ષી પરહિતસ્વી નીતિથી જ પ્રમાણાય સર્વ સંગે નિયમથી સદા વ્રત વિવેકમાં દૈવી ગુણ ધારી જીવ જાય દેવ ગતિમાં જ્ઞાની થકી સળગે દીવો તે પછી જ શુક્લ ધ્યાન દેહ આત્મા ભિન્ન વર્તે અક્રમે સ્વરૂપ ભાન માયા આખી નિર્વંશ નિર્જરા નિકાલમાં દાદાજીના જ્ઞાનધારી જાય પછી મોક્ષમાં સર્વ સામાન્ય સિદ્ધેશ્વરા અમર વચનયા સર્વકાળ હિતકારી જ્ઞાનવાણી દેશના સર્વકાળ હિતકારી જ્ઞાનવાણી દેશના જ્ઞાનવાણી દેશના. જય સચિદાનંદ. દાદાએ જે રહસ્ય ખુલ્લું કર્યું એ એમણે એમના અનુભવ સાથે હોવાના કારણે આપણને એ વિજ્ઞાન સમજણમાં આવ્યું, એ ખબર પડી, આપણું દર્શન એના લીધે શુદ્ધ થયું, સમજણ સ્પષ્ટ થઈ. એનો મતલબ એમ થયું કે દર્શન શુદ્ધ થયું. હવે આપણે આને વિચાર કરીએ. જે દાદાએ શું કીધું કે પહેલેના અજ્ઞાનના કારણે આજે ચિંતા થાય, અજ્ઞાનનો ધક્કો છે તો ઊંધું ચતું થાય, સમજણ નથી એટલે એવું થાય, યા તો બીજાને દુઃખ અપાય. સારું કરવાનું કામ તો બહુ ઓછું છે આ કળિયુગના લીધે, એટલે કોઈને સારું થાય, કોઈને સુખ અપાય. કે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન એટલે પોતાને પીડાકારી ધ્યાન કે બીજાને દુઃખદાયી ધ્યાન, દુઃખ થાય એવું ધ્યાન. હવે એ પરિણામ આજે આવે છે અને આ અક્રમ વિજ્ઞાનની સિદ્ધિ થકી એમના અનુભવ સિદ્ધ વચનોએ આ વિજ્ઞાન સ્પષ્ટપણે ખુલ્લું કર્યું. અનુભવ સાથે, કારણ કે એમનો જીવતો અનુભવ, જેમ કહેવાય છે સજીવન મૂર્તિના લક્ષ્ય સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે એ જીવને માટે બંધન છે. એટલે જ્યાં સુધી આપણી વચ્ચે એવા મૂર્તિ સમાન જીવતા વ્યક્તિ હોય નહીં અનુભવ સાથે, તો આપણને વાત સમજાય નહીં. દાદાની આ વાત જે છે આપણે
જોતા કર્યા આત્માને, શુદ્ધાત્માને સ્થૂળ સિમિલીથી, સરખામણીથી એને અરીસો જેવું કીધું છે. હવે આ આખી વાત જે બધી બને છે મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત, અહંકારની, એ આત્મક્ષેત્રની બહાર બને છે. આત્મક્ષેત્રમાં તો એનું ખાલી પ્રતિબિંબ જ પડે છે, કારણ કે એનો જ્ઞાન ગુણ છે, એનો દર્શન ગુણ છે. એટલે એ દર્શન ગુણ વપરાતા, એ જ્ઞાન ગુણ વપરાતા એનું આખું પિક્ચર અંદર પડે છે અને આપણને ખબર પડે છે, ખબર જ પડે છે કે આવું બન્યું. પણ આ જે એને શું કહેવાય, પ્રકૃતિની અને આત્માની નિકટતાના લીધે, જેમ દાદા કીધું ને, વ્યતિરેક ગુણો ઉત્પન્ન થાય. એ વ્યતિરેક ગુણ ઉત્પન્ન થવાથી નવા રાગ દ્વેષ થાય છે, નવા અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન થાય છે. હવે આજના કાળના દબાણના લીધે, મન વાણી કાયની એકતા ના હોવાના કારણે ધર્મ ધ્યાન, જે અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાનનું શું કહેવાય સોલ્યુશન છે કીધું, જેને ભૂસી આપે, તે થઈ શકતું નથી, કારણ કે મન વાણી કાયની એકતા નથી. અને ભગવાનના નિર્વાણ થયા પછી કળિયુગ બેસી ગયો. મહાવીર ભગવાનના નિર્વાણ થયા પછી તો કળિયુગમાં એમ કે શુક્લ ધ્યાન હોતું નથી. પણ દાદાની જબરજસ્ત જગત કલ્યાણની ભાવના અને જે વચન એમણે ઋષભદેવ ભગવાન પાસે લીધેલું, એ આખું ફળીભૂત થયું. અને આ કાળમાં જ્યાં ધર્મ ધ્યાન નથી, સાચું ધર્મ ધ્યાન નથી, એવામાં ધર્મ ધ્યાન સાથે શુક્લ ધ્યાન આપણને આપ્યું. અને મુખ્ય વસ્તુ શું છે કે આ જે સિદ્ધાંત એમણે ખુલ્લો કર્યો કે આ વસ્તુ જે બને છે, મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પોતાના જ, તો પછી બીજાને પણ સમજાઈ જાય. એ આત્મક્ષેત્રની, એટલે પોતાના ક્ષેત્રની, પોતાની બહાર જ બને છે. એ જે બને છે એનું તો ફક્ત જ્ઞાન જ થાય છે. એટલે આ સમજણથી, આ જે દાદાની વાણી અનુભવ સાથે સંપૂર્ણ દર્શન, એટલે દાદા કીધું ને કે હું કેવળ જ્ઞાનને ટચ કરીને આવ્યો છું, પણ આ કાળના લીધે પચ્યું નહીં. પણ એ આખી સમજણ, એટલે કેવળ દર્શન રૂપે સ્થિર થયું. આપતા હતા કેવળ જ્ઞાન જ. અને એમ કે મને ના પચ્યું તો તમને કેવી રીતે પચશે? પણ આજે જે સમજણ આખી ખુલ્લી કરી, એ સમજણથી આપણને સમજાતું જાય છે અને સમજણ આપણને સ્થિર કરતું જાય છે. એટલે જે અહીંયા થઈ શકે એ સમજણથી ભૂલોના પ્રતિક્રમણ થાય છે, ચિંતા થાય છે, કોઈને દુઃખ થઈ જાય છે તો, અને જે પ્રત્યાખ્યાન કરીએ છીએ એનું ફળ, અને સંભાવ્ય નિકાલ કરવાનો નિશ્ચય કરીએ છીએ, એનું ફળ આપણને મહાવિદ્ય ક્ષેત્રમાં મળશે. એવો પ્રતિષ્ઠિત આત્મા તૈયાર થાય છે, જે દ્વાપરને લાયક બને છે. એટલે ત્યાં કાયમનો દ્વાપર છે મહાવિદ્ય ક્ષેત્રમાં, કારણ કે તીર્થંકર પરમાત્માની હાજરી કાયમ હોય છે. એ લાભ આપણને મળી જાય છે. એ વિજ્ઞાન આપણને સ્પર્શ કરતું જાય છે, જીવાતું જાય છે, અને આપણે બધા ઠરતા જઈએ છીએ. જય સચ્ચિદાનંદ. પ્રોફેસર સાહેબ, તમે થોડું જય પ્રકાશો. સચ્ચિદાનંદ. તમારું થોડા શબ્દમાં ઘણું સારું હોય છે, એટલે બોલો બોલો. ના, બીજી કોઈ વાત, હા, બીજી કોઈ વાત કરે છે, બીજી કોઈ વાત હમણાં નહીં, અત્યારે નહીં. સર્વકાળે હિતકારી જ્ઞાનવાણી દેશના સર્વસામાન્ય, જે મુકડું જ છે એનું, પછી એનું પરિણામ છેલ્લા વાક્યમાં આવે છે કે જ્ઞાની પાસે આપણને મળ્યું તો આ કેવી રીતે કામ કરે છે. એટલે દાદા ભગવાનનું આ જે આખું વિજ્ઞાન છે એવું મને સમજાય. આખું એમ પોઝિટિવિટીને હાઇલાઇટ કરે છે. આપણી અંદર જે નેગેટિવિટી પડેલી છે, એ નેગેટિવિટીને તે પોઝિટિવિટી બહાર આવતી નથી. એ નેગેટિવિટી જેટલી ખલાસ થતી જશે એટલે પોઝિટિવિટી ઓટોમેટિક બહાર દેખાશે, શોધવા જવાની નથી. એટલે આ પોઝિટિવ જ્ઞાન જે મળ્યું તે આપણને ઘણું હેલ્પફુલ કરે છે. તમારી વાણી બધી સૂત્ર જેવી છે, એટલે થોડું એનું સામાન્ય રીતે વિશ્લેષણ કરું કે આપણને દર્શન ખુલ્લું કરી આપીને, કારણ કે દાદાને જ્ઞાન વધતું હતું એટલે અનુભવ વધતો હતો,
એમણે એમનો અનુભવ આપીને આપણી અંદર દર્શન ખુલ્લું કર્યું, એટલે સમજણ ખુલ્લી કરી, છૂટા કર્યા. તો એનાથી આ બધી ભૂલો આપણને, આ નેગેટિવિટી, આ તો ધ્યાનની રૌદ્ર ધ્યાનની બધી નેગેટિવિટી દેખાતી જાય છે, સમજાતી જાય છે, પકડાતી જાય છે. અને પોઝિટિવિટી આપી, 9 કલમોની પ્રાપ્ત મન વચન કાથી કોઈને કિંચિત માત્ર દુઃખ ના હો, આ જગતની કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી, એ જે બધું આપ્યું, તો એના પારાશીશીથી, એના માપથી આપણને આપણી ભૂલ સમજાતી જાય છે. અને શુક્લ ધ્યાન એટલે છૂટા કરીને આપણને આ શુદ્ધિકરણની પ્રોસેસમાં મૂકી દીધા, જે આ કાળમાં સંપૂર્ણ શુદ્ધ થઈ શકતું નથી. પણ એમણે જે પ્રતિક્રમણ આપ્યું એ જાગૃતિ સાથેનું પ્રતિક્રમણ અને નિશ્ચય સાથેનું પ્રતિક્રમણ, એ આપણને આપણી જે આ સમયમાં વ્યવહાર શુદ્ધિ પણ થઈ શકતી નથી, એ વ્યવહાર શુદ્ધિ થાય એવી ભૂમિકામાં આપણને બેસાડી દીધા. કારણ કે દેખાતું જાય છે, સમજાતું જાય છે, ચોખ્ખું થતું જાય છે, અને આપણે સીડી ચડતા જઈએ. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય